કે જી સિંહણ હાલી શહેરમાં માવો વેચી મલકાય છે. તમે કોઈ દી માલધારીની બાઈ છે, માલધારીની કોઈ પણ બૈરાઓ છે, એને હારી હોટલમાં 250 રૂપિયાની થાળી ખાતા કોઈ દી જોયા ન હોય? કારણ કે એની પાસે સમય જ નથી, એની પાસે પૈસા નથી, એની પાસે સમય નથી. અરે હાલી મયા રણ માળવે સોરઠ તણો શણગાર છે, ઈ હોરઠનો સાચો શણગાર છે. વાવડ પૂછી લેવાય રે ભાભી તણા ભરથારની, એનું માવતર જે દિશામાં હોય એ દિશામાંથી પવન આવે ને તો પવન ની યારે ઊભી વાતો કરવા મળે. અરે રે મારી માડી શું કરતી છે, મારા બાપુ શું કરતા છે, મારા ભાઈઓ શું કરતા. ફરીવાર શિવરાજભાઈ વાળા લોક સાહિત્યકાર આપણા સાહિત્ય રસધારમાં ઉપસ્થિત છે. ખૂબ ખૂબ નવી વાતો, નવી રચના યાદી કરાવું. પગલાં એવા કોણ મૂકતું આવે કે ગગન પાછળ પાછળ ઝૂકતું આવે. શબ્દોની કિંમત હોય છે શિવરાજભાઈ, શબ્દોની. કે પગલાં એવા કોણ મૂકતું આવે કે ગગન પાછળ પાછળ ઝૂકતું આવે, અને સુર કોણ રેલાવી ગયું આ રસ્તે કે હરણ પાછળ પાછળ પૂછતું આવે. એમાંય મારું આ ગારા અને માટી કેરું મકાન, મારું આ ગારા અને માટી જેવું મકાન હાંધો હાંધો ને તૂટતું આવે. એટલે ક્યારેક એવું બનતું હોય છે કે શબ્દ લાગી જતા હોય છે. શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ પાછો શબ્દ ભ્રમ પણ છે. આધ્યાત્મિક શૈલી મેં કહે છે. ક્યારેક એક શબ્દ લાગી જાય ને તો જીવન પરિવર્તન થતું હોય છે. લોક સાહિત્યકારો અનેક દુહા, છંદ, એક એક શબ્દનું મહત્વ છે. તમે અનેક રચના લખો છો. ફરીવાર શબ્દરૂપી રચના, મૂળ તો શબ્દનો ભાર છે શિવરાજ. એ શબ્દના ભારરૂપી સાંપ્રત સમયને, યુવા પેઢીને, કારણ કે ગરવા ગીરનું સાનિધ્ય છે, તો એવી કંઈક રચના કે આજની યુવા પેઢીને પણ ગમે. અને કહે ને કે એક માહોલ હોય છે, માહોલ, સાંપ્રત યુગનો માહોલ, યુવા પેઢીનો માહોલ, સોશિયલ મીડિયાનો યુગ છે, નવું નવું સાહિત્ય ગમે છે. એમાંથી એવી કંઈક રચના અને વર્ણન સાથે શિવરાજભાઈ સંભળાવો કે લોકોને અને તમામ વર્ગને કંઈક આનંદ થાય એમાં. આમ તો વિજયભાઈ ગીરની યાત્રા ખૂબ કરી અમે, હું અને રાજભા ગઢવી ગીરમાં ખૂબ અમે બે પરિભ્રમણ કર્યું છે. અને રચના એવી હોવી જોઈએ કે ચિત્ર દર્શન થાય, માણસને ચિત્ર દર્શન થવા જોઈએ. બધા માણસો છે એ કદાચ પરિભ્રમણ ન કરી શકે, ગીરમાં આવી ન કે ગીરની યાત્રા ન થઈ શકે. તો રચના દ્વારા આપણે ગીર કેવી છે આપણી અને ગીરની અંદર શું છે. પછી મને જે દેખાણું, જો કે એમની સાહેબો ગોવાળી રચના ખૂબ સારી હાલી, તો મને કંઈક અલગ દેખાણું. મને એવું દેખાણું કે મને એમાં જે દુઃખ દેખાણું, દર્દ દેખાણું. આજે પણ તમે જુઓ શહેરની અંદર બૈરાઓ છે કે એને કદાચ એના હસબન્ડ છે એ ₹1 લાખ આપી દે 1લી તારીખે, કે 1 લાખ રૂપિયા, અને આખા મહિનાનું તારે આખું હેન્ડલ કરવાનું છે. એટલે એમાંથી નોકરના પગાર હોય, એમાંથી સ્કૂલની ફી હોય, એમાંથી વેનવાળાના હોય, બકાલાના હોય, બધાય હોય નોખા નોખા. છતાં પણ બૈરાઓને થાક લાગે છે. મહિનો વયો જાય એટલે એમ થાય ક્યારેક એમ ઘણા બૈરાઓની એવી ફરિયાદ હોય કે મને થાક લાગે, મેનેજમેન્ટ કરતાં મને થાક લાગે છે, મેનેજમેન્ટ કેમ કરવું, એકલી હું થાકી જાઉં છું. એટલે એને એ બહેનોને જવાબ આપવા માટે મારે આ રચના લખી કે મેનેજમેન્ટ કેને કહેવાય. તમારા હાથમાં તો પૈસા આવે ને તમે મેનેજમેન્ટ કરો છો, પણ અમારા ગીરની માલધારીને બૈરાઓનું તમે કોઈક દીક જીવન દર્શન કરો. એના જીવનમાં તમે એની દિનચર્યા જુઓ ને તો સવારના પૂરમાંથી ઉઠે તો એટલું કામ હોય, 50 વેહુનું ખાડું હોય, વાહિદા કરવાના હોય, ધોવાની હોય, પારુને સાચવવાના હોય, પોતાના છોકરાને સાચવવાના હોય, પરિવારને સાચવવાનો હોય, ભાત તૈયાર કરવાનું હોય. એ એટલી ઝડપથી બધા એના કાર્યો કરે. એ આમ જ્યાં વયું જાય એટલે વાહેથી આખો વાડાને સાફ કરવાનો, પાછા પાણી ભરવાના વેવડેથી. એની દિનચર્યા અદ્ભુત હોય. બધું કર્યા પછી એ પાછી 10 વાગે ત્યાં તમને કહું માથે મૈયારું કરી અને આજુબાજુનું શહેર હોય, દાખલા તરીકે મેંદરડા હોય, વિસાવદર હોય, ધારી હોય, ત્યાં માવો વેચવા જવાનો. આ જે હું વાત કરું એ વર્ષો પહેલાંની વાત છે. હવે તો ત્યાં પણ વાહનની બધી વ્યવસ્થા આજે થઈ છે, રસ્તા થયા છે. તેથી એવું કંઈ હતું જ નહીં. એ માથે તમને કહો એ હુંડો લઈ અને જ્યારે માવો લઈ નીકળે, અને એ માવો કઈ રાતે બધાય વાળું કરીને સૂઈ જાય, પછી એકલી બેઠી બેઠી માવો વાળ્યો હોય. એ મોટા બકડિયાની અંદર દૂધ નાખીને હલાવીને જે માવો કરે ને એ માવા તગારામાં લઈ અને 10 વાગે જ્યારે એમ કહેવાય કે કેડી હોય કે કેળો હોય ચડે અને હાલી જતી હોય, તેનું રૂપ કેવું હોય. ત્યાંથી મારી કવિતાની શરૂઆત થાય છે કે જી સિંહણ હાલી
હાલી શહેરમાં માવો વેચી મલકાય છે. અરે સિંહણ જાણે સિંહણ જેવી હાલી જતી હોય, સડપ સડપ સડક ડગલા ભેરે જતી હોય એમ. કેળો કેમ તમને કહું, ઓછામાં ઓછું નેહડું છે એ 5 ગાવ 7 ગાવ 2 ગાવ 3 ગાવના પલ્લા હોય, પણ એને એમ રમત વાત હોય, એમ ઉડ્યા જતા હોય. એટલે એ દ્રશ્યો અમે જોયા છે. એટલે મેં આ કડીમાં કીધું, એને અસર ન હોય કે ઓહો એકચ્યુઅલી થકાઈ જશે, એક ગાવ એટલે એક નાડાવા હાલે ને તો થકાઈ જઈને બે જાય, એનામાં ન આવે, થાક નામનો શબ્દ જ ન આવે. એના જે પોતાનો વિલ પાવર હોય છે. એટલે મેં આ કડીમાં કીધું કે જી સિંહણ હાલી શહેરમાં માવો વેચી મલકાય છે, અને ભૂખ્યા હશે મારા બાલુડા એની યાદ તાજી થાય છે. હુંડો લઈને બજારમાં બેઠી હોય, જ્યારે માવાના વેપારીઓ હોય એ માવાના વેપારીઓની ભાવ કરતા હોય તો આ એમ કે 230 કે 220 કે એનો ભાવ થતો હોય, આ એમ કે એટલામાં હવે નથી અમને પોહાતો, અમારે ખોળના ભાવ ઊંચા વયા ગયા છે, નથી ભેગું થતું, છતાં એનો ભાવ કરતા હોય. પછી છેલ્લે એને વિચાર આવે કે ઘોયરા 10 રૂપિયા, તારું પેટ ભરાતું હોય રાય કેમ કરીને દઈ દઈએ. હુકામે ને એના બાળકોને મૂકીને આવી હોય, એના બાળકોની રાહ જોઈને બેઠા હોય. મારી મા આગળ આવશે તો પેટ ભરતા હોય બાળકો, પેટ ભરવાની રાહ બેઠા હોય, જે ખાતા આવડી ગયું હોય બાળકો ખાવાની, મારી મા આવે એટલે મને ખાવા દે, આવી પરિસ્થિતિ હોય. એટલે એને યાદ આવે કે 10 રૂપિયા ઘોયડા કરી નાખો પણ મારા બાળકો પાસે હું વહેલી પૂગી જાઉં. એટલે આ કડીમાં વેદના છે. ભૂખ્યા હશે મારા બાલુડા એની યાદ તાજી થાય છે. પછી કરે શું? આણી અટાણું હરખથી આણી, એટલે આજે આપણે લેવા જઈએ ને એ દેશી શબ્દ આણવા જવું એવું છે એમ, કે કાંઈ કોઈ પણ ચીજ પહેલાં લેવા માટે જતા કે ભાઈ ફલાણા શહેરમાં આણવા ગયા છે એમ. આણી હટાણું હરખથી, એની ભૂખ ભૂલી જાય, પોતાની ભૂખ તો ભૂલી જાય. સવારની નીકળી હોય પોતે ખાધું ન હોય. તમે કોઈ દી માલધારીની બાઈ છે, માલધારીની કોઈ પણ બૈરાઓ છે, એને સારી હોટલમાં 250 રૂપિયાની થાળી ખાતા કોઈ દી જોયા ન હોય? કારણ કે એની પાસે સમય જ નથી, એની પાસે પૈસા નથી, એની પાસે સમય નથી. એને તો પોતાની ભૂખ ભૂલી જાય છે, એના બાળકોને ભૂખ એને યાદ હોય છે, મારા બાળકો ભૂખાય છે. એટલે આણી અટાણું હરકતી એની ભૂખ ભૂલી જાય છે. અરે હાલી મયારણ માળવે સોરઠ તણો શણગાર છે. ઈ હોરઠનો સાચો શણગાર છે. એ સૌરાષ્ટ્રની તમને કહું, એ સૌરાષ્ટ્રની સાચી શણગાર એને કહેવાય. તમને કહું બાકી આપણે ઘરે બેઠા બેઠા એસીની માલિપા આપણે 10 વાગે ઉઠીએ તોય આપણે આરામ મળે. એકચ્યુઅલી આજે વહેલું ઉઠાઈ ગયું તો કોક દીક ત્યાં જાઈતી ખબર પડે. 4 વાગે તો વહેલું ઉઠવું પડે. 4 વાગે તો મોરલાવો ગાંડીગીરના ટેવ કરીને ઉઠાડી દે. મોરલાવો એના હગા ભાઈની જેમ ઉઠાડે, ઊભી થા હવે તારા કામે ચડી જા. એટલે એ આમ હવાર થાય એટલે વિજયભાઈ આપણે તમને કહું બાથરૂમમાં જઈને બ્રશ કરીને એકચ્યુઅલી કેટલી પ્રકારના વાના આપણે કરીએ છીએ, ત્યાં કોઈ પ્રકારનો એની પાસે ટાઈમ નથી. સવારના પોરમાં હાથની માલી પર બાવળનું દાંતણ મોઢામાં નાખી અને સીધી હળીએ ચડે એટલે કેવું એનું રૂપ લાગે. અમે રાયતું રોકાઈને સવારે અમે એનું ચિત્ર જોતા હોય તો કેવું દ્રશ્ય દેખાય. વેલા ઉઠી કરે વાહિદા જાણે રાધિકા રમતે ચડી. ગોકુળમાં જાણે એમ કહેવાય છે કે રાધિકા છે કૃષ્ણને યારે રાસ લેતી હોય તો અહીંથી એક ફંગોળો આમ મારે, એક ફંગોળો આમ મારે, એમ 50 ભેહુંનું વાહિદું કેમ ઉલાળતી હોય ખબર ન પડવા દે. એટલે મારે કહેવું પડ્યું, વેલા ઉઠી કરે વાહિદા જાણે રાધિકા રમતે ચડી, અને હાદો પડે જ્યાં હામટા એ કાંઈ હાદો પડે. એક બાજુથી છોકરાઓ રાયડું નાખે, એક બાજુ પારુડા રાયડું નાખતા, એક બાજુ વાસરું રાયડું નાખતા, એક બાજુ વેહું છે રાયડું દેતી હોય, એક બાજુ પોતાના હાહુ એટલે ફૂઈ બેઠા બેઠા કહેતા ક્યાં વહી ગઈ. એ બધી જગ્યાએ પોતાની હાજરી હોય, એક જગ્યાએ એની હાજરી થતી જાય. એમ છોકરાઓને દૂધ દેતી જાય, વાહે એમ કહેવાય છે કે શિરામણ તૈયાર થતો જાય, વાસરુને ગાયું પાસે મૂકીને ગાયું દોવાઈ જાય. એ રૂપ જોયા જેવું હોય. એટલે મારે કહેવું પડ્યું કે જીહાદો પડે જ્યાં હામટા ખોળિયા હજારે જે ખડી. હજારો ખોળિયા લઈને આવી હોય ને એવું રૂપ એનું લાગે એ અમારી મયારણનું. એટલે હાદો પડે જ્યાં હામટા, અરે સાદો પડે જ્યાં હામટા ખોળિયા હજારે જે ખડી. અને આ પડકારો મહત્વનો છે. એટલે છેલ્લો પડકારો આવે જ્યાં એમ કહેવાય છે કે પોતાનું નાનું એવું નેહડું હોય, નેહડામાંથી શું આવે, ક્યાં ગઈ હવે તો દે એમ કહે. ઈ કોણ? પડકાર જાય જ્યાં પ્રાણનો એને રોટલે દેવી તડી. તડી શબ્દ
પડકાર થાય જ્યાં પ્રાણનો એને રોટલે દેવી તડી. એને એક અટાણના જે આપણે 2 રોટલી ટિફિનમાં લઈને વયા જાય ને ત્યાં ભેગું ન થાય, ત્યાં તો એક જ બટકું થાય. ત્યાં તો બાજરાના 3 સવારના પોરમાં જોઈએ એમ. ઈ બધાને ધરવવાના. તમે સમજો આ કેવા કેટલા રોટલા તૈયાર કરવાના. ક્યાં ગઈ તા તો આવે ગઈ, આવી કરીને આવે એટલે સીધું તમને કોઈ રોટલો પીરહાઈ જાય, ગોરો પીરહાઈ જાય, એ ચા પીરહાઈ જાય, દૂધ પીરહાઈ જાય, એ હથાણું દેવાઈ જાય. અને જે પ્રાણને સાચવે છે એટલું અટાણે સિરિયલોમાં બાયું જોવે ને તો પોતાના પતિનો આજે આવડી સગવડ છે છતાં નથી સાચવી શકતો. આ વેદના છે આ કડીમાં. એટલે પડકાર થાય જ્યાં પ્રાણનો એને રોટલે દેવી તડી. અરે હાલી મયારણ માળવે સોરઠ તણો શણગાર છે. હાલી મયારણ માળવે અમારે હોરઠ તણો શણગાર છે. અટાણે તો વિજયભાઈ આપણે સિટીમાં રહી છીએ, આપણા બૈરાઓને કે આપણા બહેનું દીકરીઓને એના માવતર ત્યાં જવું હોય તો તમને કહું ગાડીઓ છે, વ્યવસ્થા છે, ફોન છે, ત્યાં કાંઈ નથી. ત્યાં મોબાઈલ નથી, કવરેજ નથી આવતું, સમાચાર નથી મળતા. કાંઈક બનાવ હારો નરહો બનાવ બને તો 15 દિવસે તો વાવડ આવે. છતાં તમને કહું એટલી પોતે પ્રફુલ્લિતતાથી જીવે છે પ્રકૃતિની હારે. તમે જુઓ તો ખરા, આનાથી મોટી બીજી જગદંબાવું કઈ હોય. એટલા માટે હું એમ કહું છું કે આજે જવું હોય તો અટાણે તો ક્યાં પૂછવાની વાત રહી. વયા ગયા પછી ફોન કરે, એકચ્યુઅલી દીકા પપ્પાની ઘરે છું, કાલે તું આવી જાજે. એમ પૂછવા વાકે નો રહ્યો. બાકી ઓલી તો વરદી 2 વરો 5 વરોના વાણા વહી જાય. બાપુની ઘરે આટો મારવાનો વારો ન આવે, ભાઈની ઘરે આટો મારવાનો વારો ન આવે. પણ એ શું કરે છે? વાવડ પૂછી લેવાય રે ભાભી તણા ભરથારની. એનું માવતર જે દિશામાં હોય એ દિશામાંથી પવન આવે ને તો પવન ની યારે ઊભી વાતું કરવા મળે. અરે રે મારી માડી શું કરતી છે, મારા બાપુ શું કરતા છે, મારા ભાઈઓ શું કરતા. પવન ની યારે વાતું કરે ને તમે જુઓ જેને અસ્તિત્વ એમ કહેવાય છે કે મદદ કરતું હોય, પવનમાંથી એને સમાચાર મળી જાય. મજા કરી તારા બાપુને કાંઈ વાંધો નથી, માડી બરાબર છે, પરિવાર આખો આનંદમાં. પોતે પવન ની યારે વાતું કરતી હોય. એટલે મારે કહેવું પડે કે જીવાવડ પૂછી લેવાય રે ભાભી તણા ભરથારની. અરે 10 દિશાથી લઈ લે દુખણા. 10 માથે દુખણા લે. એ તમને કહું, એને રક્ષાબંધનનો એને રાખડી બાંધવા જવાનો એની પાસે વારો નથી આવતો ભાઈનો. એને રક્ષાબંધનમાં નહીં, વીર પહલીમાં નહીં, એકેય વાર એનો સમય ન મળે. પણ છે સમય મળે ને તો એ 10 માથે પોતાના ભાઈના દુખણા લઈને શું કહેવાય, 10 દિશાથી લે દુખણા અન વિપતું હરી લે વીરની. દુખણા લઈને પોતાના ભાઈનું દુઃખ હરી લે છે. દુખણાનો રિવાજ આપણા માટે એટલે છે, તમે જુઓ દુખણા માથે જ લેવાય. કોઈ દી તમને કોઈ બીજા કોઈ શરીરે દુખણા ન લેવાય. દુખણા એટલે દુઃખ છે, વીરના દુખણા છે. ભાઈ દુઃખ માણાને ક્યાં આપણે મગજ માથે. બેન છે ને આમ વારના લઈને દુખણા લે ને કહી દે લાય ભાઈ તારું દુઃખ બધું મને આપી દે એમ કરીને. એટલે દુખણા છે. એટલે કીધું એ જ 10 દિશાથી લે દુખણા વિપતું હરી લે વીરની. અને માંડે છે વાતું મયરની. ત્યાં ગીરમાં બીજું કોઈ ન હોય. 10 વાગે એટલે બધા પોતપોતાનો માલ લઈને વયા ગયો, બાયું પોતપોતાના કામે ચડી ગયું, બીજું કોઈ ન હોય. પણ થોડીક વાર એને સમય મળે, 5-10 મિનિટ એમ થાય હાશકારો થાય ને તો સામે મોટી બધી શિલા હોય, મોટી બધી ડુંગર હોય, મોટો બધો પહાડ હોય. એ પહાડની યારે વાતું કરે. પછી બીજું કોઈ વાતું કરવાનું તો હોય ને. એમ થાય ઠાક ઉતારું કોની યારે. માંડે છે વાતું મયરની ભીતું યારે ભીનની. ભીન એટલે બેન. ગીરમાં ભીન ને બેન કે એમ, બેન ને ભીન કહેવાય એમ. આ ચારણી શબ્દો છે. માંડે છે વાતું મયરની ભીતું યારે ભીનની. હાલી મયારણ માળવે અમારે હોરઠ તણો શણગાર છે. અરે આલી મયારણ માળવે સોરઠ તણો શણગાર છે. અને આ કડી આખી રચના હોય ને એમાં કડી એકાદી કડીમાં પ્રાણ હોય વિજયભાઈ. આ એક કડી એવી છે કે તમે ગીરમાં કોઈ પણ નેહડામાં તમે વિયા જાઓ, તમારે એને કોઈ પ્રકારે સંબંધ ન હોય, તમે નાયતે નેણો ન હોય, પણ તમે અચાનક જાઓ એટલે જાણે તમારો હગો માસ્ય હોય ને આટો મારવા આવ્યો ને જે માણાને હૃદયમાં આમ ખીલી ઉઠે ને એમ એક નેહડાવાળા જેની ઘરે જાવ ને ત્યાં બીજા 2 નેહડાવાળા તો ત્યાર ખાટલા પાથરીને બેઠા હોય.
મહેમાન આવ્યા નહીં કે તમે ચા પીધા વગર વૈયા જાઓ. આજે આપણે તો કંકોત્રી લઈને જઈએ તો ઘણા મોટા બગાડ કે આજ નો આવ્યો હોત તો હાલું હતું એમ. આવી પરિસ્થિતિ છે એમ. કે ગીરમાં તમે ગમે ની ત્યાં જાઓ ને ત્યાં બીજે ખાટલા પથરાઈ જાય, ધોળા ગોદડા પથરાઈ જાય અને એ રાહ જોઈને બેઠા હોય ફલાણા મહેમાન ત્યાં ચા પી લે ને ત્યાં આપણે બાવડું ઝાલીને લઈ આવે. એટલે મેં આ કડીમાં કીધું, અતિથિ આવે જ્યાં આંગણે તા તો હરખની હેલું ચડે. અરે આવે અતિથિ આંગણે જાણે હરખની હેલું ચડે. અરે વર્ષો વીતી ગયા વાતને જાણે માવડી પાછી મળે. આ કડી મારે સમજાવવી પડશે ને આમાં કોઈને ખબર નહીં પડે. વર્ષો વીતી ગયા એ વાતને જાણે માવડી પાછી મળે. ઘણા એવા દુખિયારા જીવ હોય કે નાના હોય, 2-4-5 વર્ષની ઉંમર હોય અને એના જીવનમાંથી માનો છાંયો વયો જાય. પછી દુનિયા આખીમાં એને ફરી લેવાની છૂટ છે. પાછી જે માનો ખોળો છે એ ન મળે, માનો હાથ છે એ ન મળે, માનો પ્રેમ ન મળે. પણ એ પ્રેમ જો તમારે જોવો હોય, તમારી હગીમાં તમને જે રીતે પ્રેમ કરે એ જોવો હોય ને તો તમે ગીરના નેહડામાં જાઓ. 70 વર્ષના માડી તમને આવીને દુખણા લે ને તમારી પાસે મારા બાપ મજામાં એટલું કહે ને તો એમ લાગે ખાચી પાછી પોતાની માં મળી છે. એટલે વર્ષો વીતી ગયા વાતને જાણે માવડી પાછી મળે. આવા દુખિયારા કોઈ હોય ને એ કોક દી ગીરમાં આટો મારવા જાયજો, તમને હગી માના દર્શન ઈ માવડીઓમાં થાય. એવી માવડીઓ મારા ગીરમાં બેઠી છે. એટલે મારે કહેવું પડ્યું, વર્ષો વીતી ગયા વાતને જાણે માવડી પાછી મળે. કહે છે એ શિવ દર્શન કરો મોગલ તણી મૂર્તિ ખડી. ઈ અમારી મોગલ છે, ઈ અમારી હોનલ છે, ઈ અમારી નાગબાઈ છે. આ જે જગદંબાવું છે એ આમાં અમને દર્શન થાય છે. એવી અમારી આ માવડીઓ છે. એટલે મારે કહેવું પડ્યું, સિંહણ હાલી શહેરમાં માવો વેચી મલકાય છે. ભૂખ્યા હશે મારા બાલુડા એની યાદ તાજી થાય છે. આણી હટાણું હરખથી એની ભૂખ ભૂલી જાય છે. હાલી મયારણ માળવે સોરઠ તણો શણગાર છે, સોરઠ તણો શણગાર છે. વાહ શિવરાજભાઈ વાહ. અનેક આવી વેદનાની વાતો હોય છે. આપણે કહે ને સંવેદના અને વેદના બંનેનો ફરક. વાહ. પણ આ વાતો લોકો સુધી પહોંચે અને એક રચના આપણે સ્વાભાવિક છે કે વિવિધ કાર્યક્રમોમાં, વિવિધ માધ્યમોમાં 1-2 કડી હોય, સાંભળવાનો ક્યારેક ખાલી આનંદ થતો હોય, ખાલી સાંભળવાનો. આજે એ આનંદ થયો કે એક વર્ણન, એક શબ્દનું માતમ, એક કડીનું માતમ તમામ રજૂ કરી. અને શિવરાજભાઈ આગળ પણ ભવિષ્યમાં અનેક રચના તમારે આમ તો લખેલ છે. લોકોને બધાનો ધીરે ધીરે આનંદ કરાવશું. એક રચના આપણે લેશું અને લોકો સામે મૂકતા રહેશું. આજ અમારા કાર્યક્રમમાં આવ્યા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.